Good morning, Jai Swaminarayan, विद्यार्थी मित्रों. Today we discuss in unit number 7 electrochemical sources about the cell. Right? In previous lecture we discussed about the two types of primary and secondary cell. One is dry cell, another one is lead acid storage cell. આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રાથમિક અને દ્વિતીય કોષ વિશેની માહિતી મેળવેલી અને એ બંને વચ્ચેનો તફાવત પણ આપણે જાણેલો. હવે પ્રાથમિક કોષ તરીકે સૂકા કોષનું વર્ણન ત્યાં આપણે કરેલું અને દ્વિતીય કોષ કહેતા સેકન્ડરી બેટરી તરીકે લીડ એસિડ સ્ટોરેજ સેલ કહેતા લેડ સંગ્રાહક કોષનું આપણે વર્ણન જોયેલું. અગાઉ જ્યારે ચેપ્ટરની સ્ટાર્ટ કર્યું આપણે એ વખતે આપણે બેટરી કોને કહેવાય, સેલ કોને કહેવાય, એક કરતાં વધારે સેલ જ્યારે સિરીઝ અને પેરેલલમાં જોડાય છે ત્યારે બેટરીનું નિર્માણ થાય છે અને બેટરીનું મુખ્ય કાર્ય અથવા એનો સિદ્ધાંત એ જે તે એની અંદરનું રસાયણ છે એની કેમિકલ પ્રક્રિયા કહેતા રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ રાસાયણિક શક્તિનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. ધ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ કન્વર્ટ chemical energy into the electric energy. It's called battery. There are two types of battery we discussed previously, primary battery and secondary battery. Primary battery we know that it's a non-rechargeable battery while the secondary battery is a rechargeable battery. Efficiency of the primary battery is very low compared to the efficiency of secondary battery. In particular we also discuss if you use primary battery in our procedure we can directly use without doing a charging. કહેતા એને જો આપણે સીધી એપ્લિકેશનમાં યુઝ કરવી છે પ્રોડક્શન થયા બરોબર તો આપણે એને કોઈપણ પ્રકારનું ચાર્જિંગ કર્યા વગર ત્યાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે જે દ્વિતીયક બેટરી છે કહેતા સેકન્ડરી બેટરી ઇટ કેન નોટ બી યુઝ ડાયરેક્ટલી બિફોર ચાર્જિંગ. એને તમે ચાર્જિંગ કર્યા પહેલાં ઉપયોગ કરી શકતા નથી. પ્રાથમિક કોષની અંદર આપણે એ પણ જોયેલું કે એનું મુખ્ય એક્ઝામ્પલ છે ડ્રાય સેલ કહેતા સૂકો કોષ, જેને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સૂકા કોષના કાર્યપદ્ધતિ, એનો સિદ્ધાંત, એની એપ્લિકેશન્સ આકૃતિ સાથે જોઈ. એની સાથે સાથે સેકન્ડરી સેલની અંદર જે રિવર્સેબલ સેલ છે, પુનર્જીવિત કરી અને બીજી વાર ઉપયોગમાં લઈ શકાય છે એવું સેકન્ડરી સેલ કહેતા દ્વિતીયક સેલ, એની અંદર એક ઉદાહરણ આપણે જોયેલું લીડ એસિડ સ્ટોરેજ સેલ. એની પણ આપણે વર્કિંગ, કન્સ્ટ્રક્શન, ફિગર અને એની એપ્લિકેશનનો પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં એવો જ એક સેલ ફ્યુઅલ સેલ વિશે આપણે માહિતી મેળવવી છે. ફ્યુઅલ સેલને ગુજરાતીમાં કહેવાય બળતણ કોષ. સો ઇન ઇંગ્લિશ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ એક્સપ્લેન ઈચ એન્ડ એવરીથિંગ. આફ્ટર ધેટ વી વિલ ઓલ્સો ડિસ્કસ ઇન ગુજરાતી. સો ઇન ઇંગ્લિશ ફ્યુઅલ સેલ, ફર્સ્ટ ઓફ ઓલ what is the concept? The cell in which electrical energy obtained without combustion of oxygen and a gas that can be oxidized. Hence a fuel cell convert chemical energy of fuel directly into electrical energy. So oxidation is done in fuel, we know that. Fuel કહેતા તરલ પદાર્થ, પેટ્રોલ, ડીઝલ, ગેસીસ, આ બધા ફ્યુઅલની અંદર જ્યારે દહન પ્રક્રિયા થાય એટલે દહન પ્રક્રિયાના ભાગરૂપે ત્યાં ઉષ્મા ઉર્જાનું ઉત્પન્ન થતી હોય છે. એ જે ઉષ્મા ઉર્જા કહેતા હીટ એનર્જી છે એને ડાયરેક્ટલી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું એક જ તબક્કામાં કામ આ સેલ કરે છે, ફ્યુઅલ સેલ, બળતણ કોષ. ધ સેલ ઇન વિચ ઇલેક્ટ્રિકલ એનર્જી ઓબ્ટેન વિધાઉટ કમ્બન્શન ઓફ ઓક્સિજન એન્ડ એ ગેસ. ઓક્સિજન અને ગેસીસ વચ્ચેનું જે કમ્બન્શન છે, દહન પ્રક્રિયા છે, એ થયાની સાથે જે હીટ જનરેટ થાય છે એ હીટ જનરેટ થયા પછી ડાયરેક્ટલી એનું ઇલેક્ટ્રિકલ ફોર્મમાં આપણને કન્વર્ઝેશન મળે છે વિથ ધ હેલ્પ ઓફ ફ્યુઅલ સેલ. એ કામ, એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ સેલ કરે છે. ફ્યુઅલ સેલ પણ એનોડ, કેથોડ અને ઇલેક્ટ્રોલાઇટ ત્રણ રચનાઓ ધરાવે છે. H2O2 વન ઓફ ધ સક્સેસફુલ ફ્યુઅલ સેલ છે. ખૂબ જ ભરોસાપાત્ર અને સક્સેસફુલ ફ્યુઅલ સેલની વાત કરીએ તો એ H2O2 છે. Also reliable one during operation.
ખૂબ જ ઓપરેશન જે પ્રક્રિયા છે એની એ વખતે ખૂબ જ ભરોસાપાત્ર કોષ છે H2O2 અને સક્સેસફુલ પણ છે, પણ એ ખૂબ મોંઘો છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી, રાઈટ. તો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ફ્યુઅલ સેલ. એ સેલ નાવ we will move further about the construction and procedure regarding fuel cell and working. A cell which is used hydrogen gas as a fuel shown in figure. તો અહીંયા જોશો તમે હાઇડ્રોજન ગેસનો ઉપયોગ કર્યો છે બળતણ તરીકે, એવો એક ફ્યુઅલ સેલ અહીંયા મેં તમને ડ્રો કરેલો છે. અહીંયા જે મેં તમને ડોટેડ લાઇનથી જે પોર્શન અહીંયા બતાવેલો છે, જે રેડ ડોટેડ છે એ વોટર છે. શું છે? આ જે ભાગ છે એ પાણીનો ભાગ છે, ઇટ્સ અ વોટર. આ જે ભાગ છે એ પાણીનો ભાગ છે, વોટર. બરાબર છે. એની અંદર તમે જોઈ શકો છો આ પાત્રની અંદર અહીંયા વચ્ચેના ભાગે જે બ્લુ ડાર્ક તમને ડોટેડ છે એ કોન્સન્ટ્રેટેડ એક્વાયસ NaOH નું સોલ્યુશન છે. સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલું છે. એક કોન્સન્ટ્રેટેડ એક્વાયસ NaOH નું દ્રાવણ છે. આ બંને પોર્શનને અહીંયા આપણે બ્લેન્ક રાખ્યા છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. અહીંયા તમને જે આ દેખાય છે બંને બ્લેક રોડ્સ પ્લેટ દેખાય છે, આ એક પ્લેટ અને આ બે, તો એ કાર્બન પ્લેટ છે. છિદ્રાળુ કાર્બન પ્લેટ એની અંદર મૂકવામાં આવે છે, જેની અંદર સાંદ્ર જલીય NaOH નું દ્રાવણ ભરવામાં આવે છે. આ જે ફિગર છે એ શેની છે? હાઇડ્રોજન ગેસ એઝ અ ફ્યુઅલ. ગેસ તરીકે, ફ્યુઅલ તરીકે હાઇડ્રોજન ગેસનો ઉપયોગ થતો હોય એવા કોર્સનું ઉદાહરણ સાથે આપણે આને સમજીએ. તો હાઇડ્રોજન ગેસ એઝ અ ફ્યુઅલ, એ સેલ વિચ ઇઝ યુઝ હાઇડ્રોજન ગેસ એઝ અ ફ્યુઅલ, જે તમે જોઈ શકો છો હાઇડ્રોજન ગેસને ફ્યુઅલ તરીકે ઉપયોગ કરે છે. હવે આની અંદર આપણે આનું વર્કિંગ સિનારીઓ જોઈએ. તો સૌપ્રથમ આપણે જોયું કે ભાઈ ફ્યુઅલ ઓક્સિડેશનના લીધે જે હીટ જનરેટ થાય છે, અથવા તો જે ફ્યુઅલનું જે ઓક્સિડેશનની જે હીટ છે એને ઉષ્મામાં પરિવર્તિત ન થતાં ફ્યુઅલ સેલના માધ્યમથી એ ડાયરેક્ટલી જે કેમિકલ હોય છે ફ્યુઅલનો એ શેમાં રૂપાંતરિત થઈ જાય છે? વિદ્યુત શક્તિમાં. આ કાર્ય પદ્ધતિ કયા કોષથી થાય છે? ફ્યુઅલ સેલથી. ધ સેલ ઇન વિચ ઇલેક્ટ્રિકલ એનર્જી ઓબ્ટેન વિધાઉટ કમ્બન્શન ઓફ ઓક્સિજન એન્ડ એ ગેસ ધેટ કેન બી ઓક્સિડાઇઝ. હેન્સ એ ફ્યુઅલ સેલ કન્વર્ટ કેમિકલ એનર્જી ઓફ ફ્યુઅલ ડાયરેક્ટલી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે જે ઓક્સિડેશન પ્રોસિજર છે ફ્યુઅલની અંદરની, એની હીટ જે જનરેટ થાય છે એ ડાયરેક્ટલી એક જ તબક્કામાં ઇલેક્ટ્રિકલ એનર્જીમાં પરિવર્તિત થઈ જાય. કહેતા heat energy is directly converted into electrical energy. The purpose of this cell is that with the help of this we can also understand about the basic working scenario. તો આપણે એવા આ ફ્યુઅલ સેલને સમજવા માટે અહીંયા હાઇડ્રોજન ગેસ એઝ અ ફ્યુઅલ હોય એવો એક બળતણ કોષ અહીંયા આપણે લીધું છે, જેની અંદર આપણે પાણી ભરેલું છે. આ પોર્શન જે લાલ રેડ ડોટેડ છે એ વોટર છે. આ પોર્શનની અંદર અહીંયા એક કાર્બન પ્લેટ છે. એ કાર્બન પ્લેટ છે કન્સિડર એઝ અ એનોડ. આને તમે એનોડ તરીકે કન્સિડર કરશો. અહીંયા જે કાર્બન પ્લેટ છે આ છે કેથોડ. બંને કાર્બન પ્લેટ છે, એનોડ અને કેથોડ. હવે આ બંનેની સાથે એનોડ સાથે શું છે અને કેથોડ સાથે એ પણ આપણે વિગતવાર જોઈશું. અહીંયા જે ભાગ મેં આપેલો છે અહીંયા અને અહીંયા, એને પણ સમજીશું. તો પહેલાં એનું જે કન્સ્ટ્રક્શન છે એને ખાસ ધ્યાનમાં રાખી અને સમજો. હાઇડ્રોજન ગેસ છે એટલે હાઇડ્રોજન વાયુનો એક બંધ બળતણ કોષ આપણે અહીંયા લીધો છે, જેની અંદર છિદ્રાળુ પોરસ કાર્બન, છિદ્રાળુ બે કાર્બનના અહીંયા પ્લેટ છે, છિદ્રાળુ પટ્ટી છે કાર્બનની બંને. એક જે એનોડ તરીકે વર્તે છે અને બીજું છે કેથોડ તરીકે. એની ઉપર પાણી ભરેલું છે આ પોર્શનમાં, અને આખું જે આ પાત્ર છે એની અંદર કોન્સન્ટ્રેટેડ એક્વાયસ NaOH નું સોલ્યુશન છે, એમાં બે પટ્ટી રાખવામાં આવે છે. કોન્સન્ટ્રેટેડ એક્વાયસ સોલ્યુશન ઓફ NaOH એનો મતલબ થાય સાંદ્ર જલીય
સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર એ બંને છિદ્રાળુ પટ્ટીઓ જે કાર્બનની છે એને મૂકવામાં આવે છે. હવે અહીંયાથી H2નો ફ્લો હોય છે આ એરાથી, અને અહીંયાથી O2નો ફ્લો હોય છે. ધ્યાન રાખજો, H2 અને O2. જ્યારે H2નો ફ્લો અહીંયાથી કરવામાં આવે અને અહીંયાથી O2નો ફ્લો કરવામાં આવે એટલે એનોડ અને કેથોડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. બરાબર છે? અને એના ભાગરૂપે ત્યાં વિદ્યુત શક્તિનું ઉત્પાદન થશે. એ આખું આનું કોન્સન્ટ્રેશન છે. અહીંયા જે વિદ્યુત ધ્રુવો તમને લેવામાં આવે છે એ નિષ્ક્રિય છે પોતે. તો એનોડ પર જે છે ત્યાં આગળ એનોડ પરથી H2 વાયુ પસાર કરવામાં આવે છે અને કેથોડ પરથી O2 વાયુ તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આની અંદર ખાસ જે આ બે પડદા છે કાર્બનના પડદા, પોરસ મટીરિયલ ઓફ કાર્બન, એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ઇઝ ન્યુટ્રલ ઇલેક્ટ્રોલાઇટ, ન્યુટ્રલ ઇલેક્ટ્રોડ જેને કહી શકાય. તો એનોડ બાજુથી H2 પસાર કરવામાં આવે છે અને કેથોડ બાજુથી O2 પસાર કરવામાં આવે છે. તો એ વખતે ફ્યુઅલ સેલની અંદર કેમિકલ રિએક્શન થશે, રાસાયણિક પ્રક્રિયા થશે. હવે એનોડ તરીકે જે પોરસ કાર્બન છે એની સાથે શું સંલગ્ન છે, કયું મટીરિયલ સંલગ્ન છે એ જોઈએ. તો એની સાથે પ્લેટિનમ, અને કેથોડ તરીકે છે તેમ પ્લેટિનમ પાવડર. એનોડ જોડે યાદ રાખજો પ્લેટિનમ છે અને કેથોડ તરીકે પ્લેટિનમ પાવડર. પ્લેટિનમ પાવડરનો ત્યાં ઉપયોગ કરેલો છે. પ્લેટિનમ પાવડર અને પ્લેટિનમ એનોડ ઉપર છે. બરાબર? જ્યારે અહીંથી H2 એનોડથી H2 અને કેથોડથી O2 ને આપવામાં આવે છે પાત્રની અંદર. આ બંને છિદ્રાળુ પ્લેટ શેની છે? કાર્બનની. એનોડ સાથે પ્લેટિનમ છે, કેથોડ સાથે પ્લેટિનમ પાવડર છે. તો જ્યારે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોડે એનોડ પ્લેટ ઉપર H2 પ્લેટિનમ જેની સાથે સંલગ્ન છે H2 પસાર કરવામાં આવે ને કેથોડથી O2, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થશે આની અંદર. આખું વર્કિંગ સિનારીઓ છે જે પ્રમાણે ફિગર દેખાય છે એ તમારે અહીંયા એનો મેં વર્કિંગ સિનારીઓ તમને કહ્યો એ પ્રમાણે તમારે લખવાનું થાય કે ભાઈ એક વેસલ છે જેની અંદર બે છિદ્રાળુ કાર્બનની પ્લેટ મૂકવામાં આવે છે. એની અંદર સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરવામાં આવે છે. બંને છિદ્રાળુ પ્લેટ કાર્બનની બનેલી હોય છે, જેનો એક છેડો એનોડ છે અને બીજો છેડો કેથોડ છે. એનોડ જોડે જે સંલગ્ન છે એ દ્રાવણ છે પ્લેટિનમનું છે, કેથોડ જોડે સંલગ્ન દ્રાવણ છે એ પ્લેટિનમ પાવડર છે. અહીંયા બે જે છિદ્રાળુ કાર્બન હોવાને લીધે એનોડ સાઈડથી H2 ગેસને પસાર કરવામાં આવશે અને કેથોડ સાઈડે O2 ગેસને પસાર કરવામાં આવશે. અને આ આખા ફિનોમિનાની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે, હવે જે રાસાયણિક પ્રક્રિયા થશે એ વખતે ખાસ ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયાના ભાગરૂપે અહીંયા એનોડ ઉપર જે પ્રક્રિયા થશે 2H2 + 4OH- કહેતા એનોડિક, એટલે આ ભાગની જે રાસાયણિક પ્રક્રિયા છે એને એનોડિક રિએક્શન કહેવાય. તો એનોડિક રિએક્શનની અંદર તમે જોઈ શકો છો 4H2 + 4 ઇલેક્ટ્રોન આ તમને પ્રોડક્શનમાં મળશે, આટલો ભાગ. એવી જ રીતે તમે કેથોડિક રિએક્શન જોજો છો. કેથોડ ઉપર O2 આપણે એડ કરે છે તો O2ની જોડે પાણીની પ્રક્રિયા થશે. અહીંયા પાણી છે, O2ની પ્રક્રિયા થઈ પાણી જોડે, તો એની પ્રક્રિયા થઈ અને તમને 4OH- નું સોલ્યુશન એક્વાયસ સોલ્યુશન મળશે જલીય. હવે આ બધા 2H2 અને O2 ફાઇનલ રિએક્શનની અંદર તમને ફાઇનલી શું મળશે? અહીંયા 2H2O એટલે કે લિક્વિડ પાણીના ફોર્મમાં મળશે. તો એ કઈ રીતે? તો આ બધો પોર્શન છે પાછળનો, આ પોર્શન એ નિષ્ક્રિય થઈ જશે અને સક્રિયતા કહેતા પ્રોસેસની અંદર ખાલી આ જ પોર્શન રહેશે એનોડિક અને કેથોડિકમાંથી. 2H2O એ પણ ગેસ પ્લસ O2 એ પણ ગેસ ફોર્મમાં, એટલે વાયુ ફોર્મમાં બંનેની પ્રક્રિયા થઈ અને તમને લિક્વિડ ફોર્મમાં પાણી ઉત્પન્ન થયેલું જોવા મળશે. કહેતા રાસાયણિક જે ફ્યુઅલની અંદરનો રાસાયણિક જે મટીરિયલ છે એનું સીધું એક જ તબક્કામાં વિદ્યુત શક્તિમાં રૂપાંતર થશે. હવે આ જે પાણી ઉત્પન્ન થાય છે એ પાણી ખૂબ જ ગરમ હશે, એને ઠંડુ પાડ્યા પછી તમે પીવા તરીકે પણ એ પાણીનો ઉપયોગ કરી શકો છો.
બીજું એક મહત્વ આ સેલની અંદર કહીએ ખાસ, તો આ સેલની એફિશિયન્સી ફોર given electricity એઝ એ 100% છે. કેટલી? સિદ્ધાંતિક રીતે 100% વિદ્યુત આપવાનું કામ બળતણ કોષથી માની શકાય છે, પરંતુ એ થિયોરિટિકલી 70 to 75% ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે. એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, એનો તમારે ઉલ્લેખ કરવો પડશે. The efficiency of such cell generates electric power can be 100%, but in actual practice the efficiency arrived is 70 to 75%, right? The efficiency of this fuel cell generated electricity 100% principally, but in case of actively it give 70 to 75% electric generator, right? So it will generate electricity up to 70 to 75%, right? તો સૈદ્ધાંતિક રીતે એ 100% વિદ્યુત શક્તિ આપવા માટે કોષને માની શકાય, પરંતુ તે 70 થી 75% જ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકે છે, જે આપણે થિયોરિટિકલી જોઈ પણ શકીએ છીએ. હવે આની યુઝની વાત કરીએ તો અહીંયા જે મેં તમને વાત કરી, આ બંને એનોડિક અને કેથોડિક સેલનું જે રિએક્શન છે એના ભાગરૂપે, આ બંને સેલનું રિએક્શનના ભાગરૂપે તમને અહીંયા 2s2 ગેસ અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ અને 2s2O પાણી જે મળ્યું. તો આ જે પાણી છે એ પાણીને ઠંડુ પાડ્યા પછી એનો પીવા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. આ એનો એક એડવાન્ટેજ છે કે ત્યાં એની એપ્લિકેશનમાં ઉપયોગી છે. અમેરિકન સાયન્ટિસ્ટો એમના એપોલો જે મિશન છે, અમેરિકન સાયન્ટિસ્ટ છે એમનું એપોલો સ્પેસ પ્રોગ્રામનો જે આખો એક મિશન છે, એપોલો સ્પેસ પ્રોગ્રામ, એની અંદર આ સેલનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે. એક બીજો એડવાન્ટેજ પણ એ કહી શકાય. સાથે સાથે ફ્યુઅલ સેલનો એક ફાયદો તમને કહું, ફ્યુઅલ સેલથી કોઈ પણ પ્રકારનું હવામાં પ્રદૂષણ થતું નથી. દેટ મીન્સ no pollution in air with the help of fuel cell. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ હવાની અંદર થતું નથી, એ એક એનો એડવાન્ટેજ છે. સાથે સાથે નોઇઝ પોલ્યુશન ઇઝ નોટ ધેર, અવાજનું પણ પ્રદૂષણ થતું નથી. થર્મલ પાવર સ્ટેશનની અંદર જે વીજ ઉત્પાદનની સરખામણીએ જોઈએ તો ફ્યુઅલ સેલની અંદર એની સાપેક્ષે વધુ વીજ ઉત્પાદન થતું હોય છે. તો આ પ્રકારે ફ્યુઅલ સેલ તમને વર્કિંગ, કન્સ્ટ્રક્શન અને એની એપ્લિકેશન સાથે પૂછી શકાય છે. માટે એક્સપ્લેન ફ્યુઅલ સેલ વિથ કન્સ્ટ્રક્શન, વર્કિંગ એન્ડ એપ્લિકેશન ફોર ધ ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી. એટલે કે વીજ રાસાયણિક સ્ત્રોતના એક ભાગરૂપે બળતણ કોષની રચના, કાર્યપદ્ધતિ અને એના ઉપયોગો જણાવો આકૃતિ સહ. તો આ રીતે તમારે એ થિયરીને લખવી પડે. આ સેલથી આપણને 100% સૈદ્ધાંતિક રીતે વિદ્યુત શક્તિ મળી શકે છે, પરંતુ એવું શક્ય નથી. એ એના જે રેશિયો છે એમાં 70 to 75% આપણને ડાયરેક્ટલી જે હીટ જનરેટ થાય છે ઓક્સિડેશન ફ્યુઅલનું થાય, એમાંથી આપણને 70 થી 75% જેટલી આપણને વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી આપે છે. તો આ રીતે ફ્યુઅલ સેલ, એના પછી આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે એટલે સોલર સેલ વિશે માહિતી મેળવી અને આ જે યુનિટ છે એના 4 સેલ અને એની અગાઉની પ્રાઇમરી અને સેકન્ડરી જે સેલ વિશેની વાત કરી, પ્રાથમિક અને દ્વિતીયક કોષ વચ્ચેનો તફાવત, અને આના પહેલાંના 2 સેલ ડ્રાય સેલ અને લીડ એસિડ સ્ટોરેજ સેલ, ત્રીજા સેલ તરીકે ફ્યુઅલ સેલ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલર સેલ વિશે માહિતી મેળવી અને 7 યુનિટને ત્યાં કમ્પ્લીટ કરીશું. તો આજના લેક્ચરની અંદર ખાસ ફોકસ કરજો, બળતણ કોષ શું છે, એની કાર્યપદ્ધતિ, એની રચના, એની આકૃતિ, એની અંદરથી એની વર્કિંગ જે સિનારીઓ છે એ કઈ રીતે છે, એના કેમિકલ રિએક્શન, એનોડ સાઇડ અને કેથોડ સાઇડ, અને એનું ફાઇનલ રિએક્શન. એના ફાઇનલ રિએક્શનની અંદર મળતું પાણી એ વોર્મ હોય એને ઠંડુ પાડી અને પીવા તરીકે ઉપયોગ કરી શકાય. એપોલો સ્પેસ પ્રોગ્રામ છે અમેરિકાના સાયન્ટિસ્ટનું, એની અંદર એ લોકો ફ્યુઅલ સેલનો ઉપયોગ કરે છે. આ સેલના બીજા એડવાન્ટેજ કહીએ તો આનાથી કોઈ અવાજનું
હવાનું કોઈ પ્રદૂષણ થતું નથી અને થર્મલ પાવર સ્ટેશનની સાપેક્ષે એ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરી શકે છે. તો આ પ્રકારે આજના લેક્ચરમાં આપણે ફ્યુઅલ સેલ વિશેની માહિતીને બરાબર ફોકસ કરી અને યાદ રાખીશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા જ એક સેલ કહેતા સોલર સેલ વિશે આપણે માહિતી મેળવીશું. જય સ્વામિનારાયણ.